ચાલવાનું તો ચાલુ કરી દીધું હતું 2 થી 6. તો કેમ છો બધા? મજામાં? તો આજે ઘણા દિવસે મળીએ છીએ કેમ કે વચ્ચે મારે થોડું કામકાજ હતું એટલે હું વ્લોગનો શૂટ ના કરી શક્યો. જો કે વ્લોગનો શૂટ તો કર્યો જ નથી અને જોડે જોડે મેં દરજી કામ બી નહોતું કર્યું. તેના લીધે જો આ બધું કામ આજે પતાવવાનું છે કેમ કે આ બધું ભરાઈ ગયું છે ને આજકાલના વાયદા જ છે. એટલે એઓને 7-8 ડ્રેસો છે અને ઉપર નીચે જ છે. જો કે એટલે ફટાફટ બનાવીએ કેમ કે કાલે રાતે મેં સલવારો બનાવી હતી. 5-6 સલવારો કાલ રાતે બનાવી હતી. હવે ડ્રેસો બનાવીએ. ઓકે, તો 3 ડ્રેસ બની ગયા છે. હવે આજે જવું છે. આજે રોમાપીરની બીચ છે એટલે મારે દર બીજે હેડતું જવાનું છે. 12 બીચ ફરવાની છે તો ફટાફટ જઈએ, હેડતા જઈ આવીએ પછી પાછા બેસીએ મશીને. આ 3 ડ્રેસ જો બની ગયા છે. તો ચાલવાનું તો ચાલુ કરી દીધું હતું 2 થી 6 કંઈક 7-7.5 કિલોમીટર કલ્પીથી ફટાફટ પહોંચીએ હવે કેમ કે આવીને પછી મારા કાકાની બર્થડે છે ત્યાં બી જવાનું છે. તો 2 કિલોમીટર જેવું તો હેડી નાખ્યું છે. જો ત્યાં સારું છે કે તડકો થોડો ઓછો છે તો ફટાફટ હેડાય છે. થોડી ગરમી નથી લાગતી. હજી હવે 4-4.5 કિલોમીટર બાકી છે. અહીંયા આગળ ઊભા રહીએ તો પાણી પી લઈએ પછી આગળ જઈએ. તો હવે જસ્ટ 1-1.5 કિલોમીટર જ બાકી છે તો બધું થોડુંક રેસ્ટ કરી લઈએ. પગને થોડી શાંતિ આલી કેમ કે આમ થોડું કમ ચક્કર જેવું લાગતું હતું કેમ કે ગરમીના લીધે. બાકી બીજું કંઈ તકલીફ નથી. ગરમીને લીધે થોડુંક આમ માથું ભારે લાગે એટલે આપણને એવું લાગે કે ચક્કર આવે પણ ચક્કર નહીં, થોડું માથું ભારે લાગે. તો મંદિરે પહોંચવા જ આવ્યો છું. બહુ દૂર નહીં, આ સામે જ દેખાય છે. કદાચ હું ત્યાં વિડીયો ચાલુ નહીં કરું કેમ કે ત્યાં કદાચ ગીતો વાગતા હોય એના લીધે કોપીરાઇટ્સ આવી શકે છે.